નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આપણે એવરીડે સાંજે 8:15 વાગે 8:15 મળીશું અને નામાના મૂળ તત્વોનું બીજા સત્રનું સંપૂર્ણ સોલ્યુશન કરાવીશ અને એકાઉન્ટની તમારે એવી રીતે તૈયારી કરવાની છે કે બીજા સત્રની અંદર એકાઉન્ટમાં તમે 100 માંથી 100% મેળવી શકો. બીજું તમને વાત કરીએ તો બેંક સિલેક્ટ મેળની અંદર જે ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો દાખલો ઓલરેડી આપણે અપલોડ કરેલો છે. જે પણ વિદ્યાર્થી મિત્રોને જોવાનો બાકી હોય તો જોઈ શકે છે, હે ને? હવે હું તમારા માટે એકાઉન્ટનું સંપૂર્ણ સિલેબસ કરાવવાનો છું. તમારા માટે મહેનત કરી રહ્યો છું, તો તમારે પણ મારા માટે એક મહેનત કરવાની છે કે આ યુટ્યુબ ચેનલને તમારા દરેક મિત્રો સુધી પહોંચાડી અને વધારેમાં વધારે સબસ્ક્રાઈબર લાવવાના છે. ઓકે, ચલો તો હવે આપણે વધારે સમય ન લેતા આજે દાખલા નંબર બેંક સિલેક્ટમેન્ટનો 9મો અને 10મો કરીશું, જે તમારી ચોપડીની અંદર તમે જોઈ શકો છો. દાખલા નંબર 9 ની રકમ તમને સ્ક્રીન પર દેખાય છે અથવા તો તમે તમારી ચોપડીની અંદર પણ જોઈ શકો છો. ચાલો, દાખલા નંબર 9 ની અંદર શું આપેલું છે જુઓ. નીચેની માહિતી પરથી ધરમસિંહનો તારીખ 29 ડિસેમ્બર 2016 ના રોજનો બેંક સિલેક્ટમેન્ટ તૈયાર કરો, હે ને? અને છેલ્લે અહીંયા આપેલું છે કે તારીખ 29 ડિસેમ્બર 2016 ના રોજ ધરમસિંહની પાસબુક ₹4000 ઓવરડ્રાફ્ટ દર્શાવતી હતી. એટલે અહીંયા જે આપણને બાકી જે આપેલી છે ને પાસબુક મુજબનો ઓવરડ્રાફ્ટ છે. પાસબુક મુજબના ઓવરડ્રાફ્ટની હંમેશા ઉધાર બાકી હોય. તો આપણે બેંક સિલેક્ટમેન્ટનો નમૂનો તમને બતાવી દઉં. આવી રીતે બનશે. ધરમસિંહનો તારીખ 29 ડિસેમ્બર 2016 ના રોજનું બેંક સિલેક્ટમેન્ટ હેડિંગ લાગશે અને બેંક સિલેક્ટમેન્ટ વ્યવહાર નંબર, વિગત, ઉધાર અને જમા. સૌથી પહેલા આપણે શરૂઆત ક્યાંથી કરવાની? તો સૌથી પહેલા લખીશું અહીંયા પાસબુક મુજબનો બેંક ઓવરડ્રાફ્ટ. પાસબુક મુજબનો બેંક ઓવરડ્રાફ્ટ જે આપણને કેટલો આપેલો છે? 4000. પાસબુક મુજબના બેંક ઓવરડ્રાફ્ટની હંમેશા કઈ બાકી હોય? ઉધાર બાકી હોય. કઈ બાકી હોય? ઉધાર બાકી. એટલે આપણે ઉધારના કોલમમાં લખવામાં આવશે. ઓકે, ચલો હવે આપણને દાખલાની અંદર નેક્સ્ટ શું આપેલું છે એ આપણે જોઈ લઈએ છીએ. પહેલો વ્યવહાર શું છે? પહેલા વ્યવહારમાં લખેલું છે બેંકમાં ભરેલ પરંતુ વસૂલ નહીં થયેલ ચેક, હે ને? પહેલા નંબરમાં શું લખેલું છે લખીશું અહીંયા વિગતના કોલમમાં. બેંકમાં ભરેલ પરંતુ વસૂલ નહીં થયેલ ચેક. ચલો, તો એની રકમ કેટલી આપેલી છે? 5200. બેંકમાં ભરેલ હોય અને વસૂલ ન થયેલો હોય એવો વ્યવહાર બેંક સિલેક્ટમેન્ટમાં જમા કરવામાં આવે. કેટલી રકમ છે? 5200. કેટલા રકમ છે? 5200. ચલો, બીજા નંબરનો વ્યવહાર લખેલ પરંતુ બેંકમાં રજૂ નહીં થયેલ ચેક 37000. બીજા નંબરમાં લખીએ આપણે લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક. લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક. લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેકને શું કરવામાં આવે? ઉધાર કરવામાં. શું કરવામાં આવશે? ઉધાર કરવામાં આવશે. ચલો, નેક્સ્ટ વ્યવહાર. મળેલ ચેક રોકડ મેળમાં નોંધેલ છે પરંતુ બેંકમાં ભરવા માટે મોકલેલ નથી. 9900 રૂપિયા મળેલ ચેક, હે ને? ત્રીજા નંબરમાં લખીશું મળેલ ચેક રોકડ મેળમાં નોંધેલ છે પરંતુ બેંકમાં ભરેલ નથી. ઓકે, આપણને ચેક મળ્યો જેની નોંધ આપણે રોકડ મેળમાં કઈ બાજુ કરીએ છીએ? ઉધાર બાજુ. પરંતુ બેંકમાં નોંધ થઈ નથી તો પાછા આપણે શું કરવા પડશે? જમા. રકમ કેટલી છે એની? 9900. 9900 રૂપિયા. ચલો, નેક્સ્ટ વ્યવહાર. બેંકમાં ભરેલ ચેક નકરાયો જેની નોંધ રોકડ મેળમાં થયેલ નથી 1650. ચેક નકરાયો હોય જો રોકડ મેળમાં નોંધ થયેલી ના હોય તો જમા કરવામાં આવે, હે ને? ચેક નકરાયો જેની નોંધ રોકડ મેળમાં કરેલ નથી. રોકડ મેળમાં કરેલ નથી એવો વ્યવહાર શું થાય? જમા થાય.
કેટલા રૂપિયા છે? 1650 રૂપિયા. ચાલો એના પછી બેંકે વસૂલ કરેલ રોકાણો પરનું વ્યાજ 1900. બેંકે આપણે જે ઇન્વેસ્ટ કરેલું છે, ગમે ત્યાં ઇન્વેસ્ટ કર્યું હશે અને એના રોકાણો પરનું વ્યાજ ડાયરેક્ટ બેંકના ખાતામાં વસૂલ થયેલું છે, મળેલ છે. આવકથી બેંક શિલક વધેલ, હે ને? જો બેંક શિલક વધે તો ઉધાર બાજુ લખીશું. બેંકે વસૂલ કરેલ રોકાણો પરનું વ્યાજ કેટલા રૂપિયા છે? 1900 રૂપિયા. તો ઉધાર લખવામાં આવશે 1900, 1900. ચલો છઠ્ઠા નંબરનો વ્યવહાર શું છે? ધરમસિંહની સૂચના મુજબ, એટલે કે વેપારીની સૂચના મુજબ બેંકે ચૂકવેલ ડીમેટ ચાર્જ 1320 રોકડ મેળમાં નોંધાયેલ નથી, હે ને? ડીમેટ ચાર્જ બેંકે ચૂકવી દીધો, બેંકે બેંક શિલક ઘટાડી દીધું, આપણે ઘટાડ્યો નથી. કેટલા રૂપિયા? 1320 રૂપિયા ડીમેટ ચાર્જ. 1320 શું કરી દેવાના? જમા કરવાના. ડીમેટ ચાર્જ, ડીમેટ ચાર્જ બેંકે ચૂકવેલ, બેંકે ચૂકવેલ જે રોકડ મેળમાં નોંધેલ નથી, રોકડ મેળમાં નથી. કેટલા રૂપિયા? 1320 રૂપિયા. ચલો એના પછી સાતમા નંબરનો વ્યવહાર રોકડ ખરીદીની નોંધ રોકડ મેળની જાવક બાજુ બેંક ખાનામાં 8300 તરીકે કરી છે. રોકડ ખરીદી છે. રોકડ ખરીદી એટલે રોકડમાં વ્યવહાર, બેંક સાથે નથી થયો, રોકડ ચેકથી નથી થયો, રોકડથી થયો. રોકડના રોકડ મેળમાં રોકડ કોલમમાં જમા કરવું પડે, પણ ભૂલથી જાવક બાજુ બેંકના ખાનામાં આપણે જમા કરી દીધા. ભૂલથી બેંકના ખાનામાં જમા કર્યા એટલે 8300 શું કરી દો? આપણે ઉધાર કરવામાં આવશે. 8300 શું કરવામાં આવશે? ઉધાર કરવામાં આવશે. રોકડ ખરીદી, ખરીદી જે રોકડ ખરીદી જે બેંક ખાને નોંધેલ છે, જે બેંકના ખાને નોંધેલ છે. કેટલા રૂપિયા? 8300. અને ભૂલથી રોકડ મેળમાં જમા કર્યા તો આપણે બેંકના ખાતે એટલે કે બેંક સિલેક્ટ મેળમાં શું કરી દઈએ? ઉધાર કરવામાં આવશે. લખેલ પરંતુ લેણદારોને આપવાનો રહી ગયેલ ચેક 4160. લખેલ પરંતુ લેણદારોને આપવાનો રહી ગયેલ ચેક આપણે લખી દીધું એટલે રોકડ મેળમાં જમા કરી દીધો, પરંતુ લેણદારોને આપ્યો નથી તો પાછા શું કરી દો? ઉધાર કરી દો. 4160 શું કરવામાં આવશે? ઉધાર કરવામાં આવશે. ચલો નવમા નંબરનો વ્યવહાર ધરમસિંહે તેના અંગત બેંક ખાતામાંથી લખેલ ચેક બેંકે ધંધાના બેંક ખાતામાં ઉધારેલ છે. બેંકે ઉધારેલ છે તો આપણે 3340 શું કરવા પડશે? જમા કરવા પડશે. શું કરવા પડશે? જમા કરવા પડશે. કેટલા રૂપિયા? 3340 રૂપિયા. બેંકે ભૂલથી બેંક અંગત ચેક જે ધંધાના બેંક ખાતે ઉધારેલ છે, અંગત ચેક જે બેંકે ધંધાના બેંક ખાતે ઉધારેલ છે. એના પછી નેક્સ્ટ રોકડ મેળની વે બાજુ, વે બાજુ એટલે કઈ બાજુ? જાવક બાજુ. બેંક ખાનાનો વધારે લેવાયેલો સરવાળો 1180. જાવક બાજુ વધારે લેવાયો તો આપણે ઉધાર કરી દઈએ 1180. ઉધાર બાજુ પણ વધારે લઈ લઈએ, એના ઉધાર બાજુ પણ વધારે લઈએ. રોકડ મેળની વે બાજુ બેંક ખાનાનો વધુ થયેલ સરવાળો, રોકડ મેળની વે બાજુ બેંક ખાનાનો વધુ લેવાયેલ સરવાળો 1180. ચલો 11મા નંબરનો ટ્રાન્ઝેક્શન વ્યવહાર 6400 નો લખેલ ચેક ટેકનિકલ કારણોસર નકરાયેલ ચેક નકરામણીની નોંધ રોકડ મેળમાં થયેલ નથી. લખેલ ચેક છે, લખેલ ચેક નકરાયો. 11મા નંબરનો લખીશું લખેલ ચેક ટેકનિકલ કારણે નકરાયો, ટેકનિકલ કારણોસર નકરાયો જેની જે રોકડ મેળમાં નોંધેલ નથી.
રોકડ મેળમાં નોંધેલ નથી. ઓકે, લખેલ ચેક છે. જ્યારે લખીને આપ્યો હશે એટલે આપણે જમા કર્યું હશે. એક ચેક નકરાઈ ગયો એટલે પાછો શું કરવાના? ઉધાર કરવાના. કેટલા રૂપિયા છે? 6,400 રૂપિયા, 6,400 રૂપીસ. કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો ખબર પડે છે? જો તમને કોઈ પણ પ્રકારની ખબર ન પડતી હોય, ડાઉટ હોય તો હું તમને વોટ્સઅપ નંબર આપી દઉં. વોટ્સઅપ નંબર છે 9737448382 974744 આ નંબર પર કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો વોટ્સઅપ દ્વારા તમે એનું સોલ્યુશન મેળવી શકો છો. તે ઉપરાંત નીચે ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સઅપ ગ્રુપની, ટેલિગ્રામ ગ્રુપની અને સાથે સાથે ધ એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની લિંક આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરી તમે ઓનલાઈન ટ્યુશનની અંદર જોડાઈ શકો છો. ઓકે, ચલો હવે નેક્સ્ટ વ્યવહાર જોઈએ આપણે 12મા નંબર. બેંકે જમા કરેલ વ્યાજ 1240. બેંકે જમા કર્યું તો આપણે ઉધાર કરવાનું. બેંકે જમા કર્યું 1240 તો આપણે શું કરવાના? ઉધાર કરવાના. અને ઉધારેલ કમિશન કેટલું? 1160. બેંકે ઉધાર્યું તો આપણે જમા કરવાના. બેંકે ઉધાર્યું તો આપણે જમા કરવાના. ક્લિયર? તો 12મા નંબરના બે વ્યવહારો છે. તેની અંદરથી પહેલો વ્યવહાર છે સૌથી પહેલા બેંક વ્યાજ જમા થયેલ જે રોકડ મેળવમાં નોંધેલ નથી. બેંક વ્યાજ જે રોકડ મેળમાં નોંધેલ નથી. બીજું શું હતું? બેંક કમિશન. બીજું બેંક કમિશન ખર્ચો હતો. બેંક કમિશન જે રોકડ મેળમાં નોંધેલ નથી. બરાબર? ચલો દરેક વ્યવહારની નોંધ થઈ ગઈ. હવે આપણે શું કરીશું? સરવાળો કરીશું. સૌથી પહેલા તમારે જોઈ લેવાનો સરવાળો કઈ બાજુનું વધારે દેખાય છે. તો જો અહીંયા 37,000 ઉધાર બાજુ એક એન્ટ્રી છે તો ઉધાર બાજુનું છે. ઉધાર બાજુ વધારે છે. સૌથી પહેલા કેટલી એન્ટ્રી? 4,000 ઉધાર બાજુ પ્લસ 37,000 પ્લસ 1900 પ્લસ 8,300 પ્લસ 4,160 પ્લસ 1,180 પ્લસ 6,400 પ્લસ 1,240. આનો સરવાળો થાય 64,180. 64,180. 64,180. આની અંદરથી બધી જમા બાજુની એન્ટ્રી બાદ કરતો. પહેલી એન્ટ્રી કેટલી છે? 5200 રૂપિયા, 9,900, 1,650, 1,320, 3,340 અને 1,160. કેટલા રૂપિયા વધે છે? 41,610 રૂપિયા. 41,610. કઈ બાકી કહેવાય? ઉધાર બાકી. ક્યાંથી શરૂઆત કરી હતી? પાસબુક મુજબ. પાસબુક મુજબની ઉધાર બાકી એટલે શું કહેવાય? બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. હું શોર્ટમાં BOD લખું છું. તો અહીંયા ઉપર આપણે પાસબુક મુજબની શરૂઆત કરી હતી તો અહીંયા રોકડ મેળ મુજબ લખીશું. રોકડ મેળ મુજબનો બેંક ઓવરડ્રાફ્ટ 41,610 રૂપિયા. ઓકે, ચાલો નેક્સ્ટ દાખલા તરફ જઈએ આપણે. ચાલો નેક્સ્ટ દાખલો જુઓ આવી રીતે આપેલો છે. નીચે આપેલી માહિતી પરથી મેકવાનનો મે 2026 નો બેંક સિલેક્ટ મેળ તૈયાર કરો. રોકડ મેળની અંદર બેંક ખાતું આપણને આપેલું છે. રોકડ મેળનું કયું ખાતું આપેલું છે? બેંક ખાતું. અને પાસબુકમાં કઈ કઈ એન્ટ્રી કરેલી છે એ પણ આપણને પાસબુકની બેંક પાસબુકની એન્ટ્રીઓ આપેલી છે. અને અહીંયા આપણે તૈયાર કરીશું. આ છે આપણે મેકવાનનો તારીખ 31/5/2016 નો બેંક સિલેક્ટ. બરાબર છે? કમ્પ્લીટ ખબર પડી ગઈ. સૌથી પહેલા આપણે ચેક કરવાનું છે કે કઈ એન્ટ્રી રોકડ મેળમાં થયેલી છે પરંતુ પાસબુકમાં થયેલી નથી. એને કઈ એન્ટ્રી રોકડ મેળમાં થયેલી છે પાસબુકમાં થયેલી નથી. કઈ એન્ટ્રી પાસબુકમાં થયેલી છે ને રોકડ મેળમાં થયેલી નથી. ઓકે, એની આપણે બેંક સિલેક્ટ મેળમાં નોંધ કરવાની. બીજી વસ્તુ સમજાઈ ગયું તમને કે રોકડ મેળમાં જે ઉધાર હશે એ પાસબુકમાં જમા હોય. રોકડ મેળમાં જે વ્યવહાર જમા થયો હશે એ પાસબુકમાં ઉધાર હશે. રિવર્સ એન્ટ્રી હશે. એ પણ ધ્યાન રાખવાનું છે. હવે જુઓ અહીંયા રોકડ મેળમાં શરૂઆતની બાકી કેટલી હતી? 6,000. પાસબુકમાં બી કેટલી છે? 6,000. એમાં કોઈ ફરક છે નહીં. પણ રોકડ મેળમાં આખરની બાકી કેટલી છે? 12,600 રૂપિયા. કેટલી છે? 12,600. જે પાસબુકમાં કેટલી છે? 9,570 છે. હે ને? સરખી આવતી નથી. તો અહીંયા કંઈક ફરક હશે, કંઈક ભૂલો થયેલી હશે, કોઈ વ્યવહાર લખવાના રહી ગયેલા હશે. તો સૌથી પહેલા આપણે આખરની બાકીથી શરૂઆત કરવાની. તો આપણે રોકડ મેળ મુજબની કઈ બાજુનો સરવાળો વધારે છે? ઉધાર બાજુનો, એટલે જમા બાકી લખાય 12,600. તો આ ઉધાર બાકી કેવાશે. તો રોકડ મેળ મુજબની ઉધાર બાકી એટલે બેંક સિલક કેટલી? 12,600. સૌથી પહેલા અહીંયા લખી દઈએ રોકડ મેળ મુજબની બેંક સિલક. રોકડ મેળ મુજબની બેંક સિલક કેટલા રૂપિયા? ઉધાર બાકી કેવાશે ને? તો 12,600 ઉધારના કોલમમાં લખીશું. એટલે આપણો જવાબ છેલ્લે શું આવશે? 9,570 આવવો જોઈએ. પાસબુક મુજબનો જવાબ આવવો જોઈએ.
હે ને શું આવવું જોઈએ? પાસબુક મુજબનો જવાબ આવવો જોઈએ. આવા દાખલા પૂછાવાના ચાન્સીસ બહુ ઓછા રહેલા છે. ચલો તો હવે જુઓ રોકડ મેળમાં સૌથી પહેલા કેટલા આપેલા છે? રોકડ મેળની અંદર ઉધાર બાજુ તપન ખાતે 18,000. તો અહીંયા જુઓ તપન ખાતે 18,000 જમા લખેલા છે. એનો મતલબ આની એન્ટ્રી બંને જગ્યાએ છે. વિશ્વા ખાતે કેટલા લખેલા છે? 4500. તો જોઈ લો અહીંયા વિશ્વા ખાતે ક્યાં 4500 જમા થયેલા છે? ના. તો આની એન્ટ્રી પાસબુકમાં થયેલી નથી. પછી શાન ખાતે કેટલા ઉધાર થયેલા છે? 300. તો ચેક કરો શાન ખાતાની એન્ટ્રી 300 પાસબુકમાં જમા છે? ના નથી. તો આની એન્ટ્રી પણ પાસબુકમાં થયેલી નથી. તો આને શું કહેવાય? બેંકમાં ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક. બેંકમાં ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક. તો અહીંયા લખું હું બેંકમાં ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક. ચાલો બે જણના છે. વિશ્વાના કેટલા છે? 4500 અને શાનના કેટલા છે? 300. એટલે 4500 અને 300 કુલ કેટલા થાય? 4800. 4800 રૂપિયા શું કરી દેવાના? જમા કરી દેવાના. બેંકમાં ભરેલ પરંતુ પાસબુકમાં જમા નથી થયા તો આપણે બેંક સિલેક્ટ મેળમાં શું કરી દેવાના? જમા. ચલો ઉધાર બાજુની એન્ટ્રીઓ ચેક કરી દીધી. હવે આપણે જમા બાજુની કરીશું. સૌથી પહેલા જમા બાજુમાં રોકડ મેળની અંદર રામાને ચેક આપ્યો કેટલાનો છે? જોઈ લો 3000. તો આની એન્ટ્રી છે રામા ખાતે 3000 છે. ઓકે. એના પછી 1500 રૂપિયા ઘનશ્યામ ખાતે રોકડ મેળમાં જમા છે. અહીંયા ઉધાર છે ઘનશ્યામ ખાતે ક્યાંય જોઈ લો 1500 રૂપિયા છે? ના નથી. તો અહીંયા ઘનશ્યામને હું ટીક માર્ક કરું છું. આની એન્ટ્રી નથી. પછી પ્રકાશ ખાતે 2400 લખેલા છે. તો અહીંયા પ્રકાશ ખાતે છે? હા રહ્યા 2400 રૂપિયા. બંને જગ્યાએ એન્ટ્રી છે 2400. પછી કમિશન ખાતે ચિંતનનો ચેક આપ્યો 300 રૂપિયા છે. અહીંયા છે 300 રૂપિયા? ના નથી. હે ને કમિશન આપ્યો કમિશન ખાતે આની એન્ટ્રી નથી. પછી રજની ખાતે અહીંયા 6000 લખેલા છે. અહીંયા 6000 છે રજની ખાતે? ના નથી આપેલા. 6000 રજની ખાતે પણ આપેલા નથી. તો રજનીને હું રાઉન્ડ કરું છું. પછી હરેશ ખાતે 3000 લખેલા છે. અહીંયા હરેશ ખાતે છે 3000? હા છે. ઓકે. તો કેટલી એન્ટ્રીઓ આની અંદર નથી? 1 2 અને 3 એન્ટ્રીઓ. રોકડ મેળમાં આપણે જમા કરી પણ પાસબુકમાં ઉધાર થયેલ નથી. એને કહેવાય લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક. શું કહેવાશે એને? લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક. લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક. 3 એન્ટ્રીઓ છે. કેટલી એન્ટ્રીઓ છે? 3 એન્ટ્રીઓ. ઘનશ્યામ વાળી 1500 ની. તો ત્રણેયનો આપણે સરવાળો કરીએ. ઘનશ્યામના કેટલા? 1500 વત્તા કમિશનના કેટલા છે? આ 300 રૂપિયા. ચિંતનના પ્લસ 300 અને રજનીના કેટલા છે? 6000. આ ત્રણેયનો સરવાળો કરો કેટલો જવાબ આવે? 7800 રૂપિયા. તો 7800 રૂપિયા લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક શું કરી દેવાના? ઉધાર કરી દેવાના. શું કરી દેવાના? ઉધાર. ક્લિયર? કમ્પ્લીટ ખબર પડી ગઈ. હવે આપણે એવી એન્ટ્રીઓ જોવાની છે જે પાસબુકમાં નોંધેલ હોય, બેંકે નોંધ કરેલી હોય પરંતુ રોકડ મેળમાં નોંધ થયેલી ના હોય. તો સૌથી પહેલા જુઓ આ ટીક થઈ ગઈ. આ 30 રૂપિયા બેંક ચાર્જીસ. સૌથી પહેલા 30 રૂપિયા બેંક ચાર્જીસ. હે ને જોઈ લો 30 રૂપિયા બેંક ચાર્જીસ નહીં લખેલા હોય. અહીંયા શું કરેલા છે? ઉધાર. તો અહીંયા જમા હોવા જોઈએ. છે જમા? ના નથી 30 રૂપિયા. તો અહીંયા લખીશું આપણે બેંક ચાર્જીસ જે રોકડ મેળમાં નોંધ થયેલ નથી. બેંક ચાર્જીસ જે રોકડ મેળમાં નોંધેલ નથી. કેટલા રૂપિયા? 30 રૂપિયા. રોકડ મેળમાં કઈ બાજુ લખાય? જમા બાજુ લખાય. કઈ બાજુ લખાય? જમા બાજુ લખવામાં આવશે. હે ને કમ્પ્લીટ ખબર પડી? 30 રૂપિયાની એન્ટ્રી નથી. ચલો પછી આ 15000 ની એન્ટ્રી હતી. જોઈ લો 15000 30 તારીખે કોના ખાતે લખ્યા છે? જય ખાતે. અહીંયા જય ખાતે 15000 જમા કરેલા છે? ના નથી કરેલા. તો પાસબુકમાં ઉધારેલ જો અહીંયા પાસબુકમાં શું કરેલા છે? ઉધાર. પાસબુકમાં ઉધારેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ. પાસબુકમાં ઉધારેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ. તો પાસબુકમાં ઉધારેલો રોકડ મેળમાં જમા થશે. કેટલા રૂપિયા? 15000 રૂપિયા. ઓકે. ચલો બીજી એન્ટ્રી હવે બીજા જોઈ લઈએ આપણે. અહીંયા જમામાં જુઓ 6000 ની એન્ટ્રી આવી ગઈ.
18,000 ટીક થઈ ગયું. આ 9,000 ની એન્ટ્રી અહીંયા ટીક નથી થયેલી. આ કુંજલ ખાતે 9,000 આપણે બેંકે જમા કરેલ છે પણ અહીંયા ઉધાર કરેલ નથી. તો કુંજલ નામના વ્યક્તિએ ગ્રાહકે બારોબાર બેંકમાં જમા કરાવેલ છે. ગ્રાહકે બારોબાર બેંકમાં જમા કરાવેલ છે. એની નોંધ રોકડ મેળમાં કરેલ નથી. તો અહીંયા 9,000 શું થશે? ઉધાર થશે. 9,000 શું થશે? ઉધાર થશે. દરેક એન્ટ્રી થઈ ગઈ, કોઈ એન્ટ્રી બાકી છે નહીં, બધું ક્રોસ વેરીફાઈ થઈ ગયું. હવે ફક્ત શું કરવાનું બાકી રહ્યું? આનું ટોટલ. તો કઈ બાજુનું ટોટલ વધારે દેખાય છે? તો મને તો ઉધાર બાજુનું વધારે દેખાય છે. ઉધાર બાજુમાં સૌથી પહેલી એન્ટ્રી 12,600 પ્લસ 7,800 પ્લસ 9,000 કેટલો સરવાળો થાય? 29,400. આ બાજુ બી કેટલા લખો? 29,400. 29,400 માંથી પહેલી એન્ટ્રી કેટલી બાદ કરું? 4800 માઇનસ 30 માઇનસ 15,000 કેટલા વધે? 9,570 રૂપિયા. ચલો ક્યાંથી શરૂઆત કરી હતી? રોકડ મેળ. ઉધાર બાજુનો સરવાળો વધારે થયો તો રોકડ મેળની ઉધાર બાકી એટલે શું કહેવાય? બેંક શિલ્લક કહેવાય. અને અહીંયા રોકડ મેળ લખ્યું તો અહીંયા શું લખવાનું? પાસબુક લખીશું. પાસબુક મુજબનો બેંક શિલ્લક. તો જુઓ પાસબુક મુજબના બેંક શિલ્લક મેળમાં બી જવાબ આટલો ને આટલો જ હોય, 9,570. ક્લિયર? ખબર પડી ગઈ? કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય વિદ્યાર્થી મિત્રો તો તમને વોટ્સઅપ નંબર આપી દઉં છું. આપણો વોટ્સઅપ નંબર છે 9737448382. આ નંબર પર વોટ્સઅપ કરી અને તમે તમારા ડાઉટનું સોલ્યુશન મેળવી શકો છો. તે ઉપરાંત નીચે ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સઅપ ગ્રુપની, ટેલિગ્રામ ગ્રુપની અને ધ એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની લિંક આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરીને તમે સીધા જ ઓનલાઈન ટ્યુશનની અંદર જોડાઈ શકો છો. મળીએ છીએ આપણે આવતીકાલે 8:15 હે ને? ત્યાં સુધી દાખલા ગણો. કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો આ નંબર પર વોટ્સઅપ કરો. ટાટા, બાય બાય, સી યુ.